રાજ્યભરમાં તલાટી કમ મંત્રી વિવિધ માંગણીઓને લઈને 2 દિવસની હડતાલ પર ઉતર્યા છે। ત્યારે કરજણ તાલુકાના વિવિધ ગામડાઓમાં આ હડતાલના કારણે કામો અટકી ગયા છે। વિવિધ માંગણીઓને લઈને તલાટીઓ છેલ્લા 2 દિવસથી મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કરી હડતાલ પર ઉતર્યા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત સંબંધિત અનેક કામો પ્રભાવિત બન્યા છે। કરજણ તલાટી મંડળે પોતાની માંગણીઓ અંગે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। તલાટી મંડળની મુખ્ય માંગ મહેસૂલી અને પંચાયતના જોબ કાર્ડને અલગ કરવાની છે। માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાના સંકેત અપાયા છે। ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ અનુસાર અમે મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કરીએ છીએ, કારણ કે અમારી 2022થી જે હડતાલ થયેલી તેમાં સરકારે બાંયધરી આપેલી કે મહેસૂલી અને પંચાયતનો જોબ કાર્ડ અલગ કરવામાં આવશે, પરંતુ આજ દિન સુધી થયેલ નથી અને નવીન ભરતી પણ કરવામાં આવેલી છે સરકારશ્રી દ્વારા મહેસૂલી તલાટીની। જે બાબતે અમારા મહામંડળના આદેશ અનુસાર અમે ગઈકાલ તારીખ 2/7/2026ના રોજથી મહામંડળના આદેશ મુજબ અમે મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કરીએ છીએ। અન્ય જે બીજી કામગીરી છે વધારાની એનું પણ બહિષ્કાર કરીએ છીએ। જે બાબતે આજરોજ અમે તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારશ્રીને આદેશની નકલ રજૂ કરીએ છીએ। કઈ માંગણીઓ છે તમારી? અમારી મુખ્ય માંગણી એવી જ છે કે પંચાયત અને મહેસૂલી તલાટીનો જોબ ચાર્ટ અલગ થાય, જેથી કામગીરીનું તલાટી ઉપર જે ભારણ આવે છે તે ઓછું રહે અને કામની સમાન વહેંચણી થાય। જ્યાં સુધી અમારા તલાટી મહામંડળનો આદેશ રહેશે, ગુજરાત રાજ્ય તલાટી મહામંડળનો, ત્યાં સુધી અમે આ કામગીરીનો બહિષ્કાર કરીશું।